શુક્રાચાર્યને થયું બલિરાજા ન કરવાનું કામ કરે છે, આ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી આવી, આ સ્વયં નારાયણ છે, હવે શું કરવું? અને એ વખતે શુક્રાચાર્યએ વિચાર કર્યો કે જે જાળીમાંથી જળ આવતું હતું એ જાળીમાં શુક્રાચાર્ય એક નાનું એવું જીવડું બની અને બેસી ગયા, પાણી ના આવવા દે. પણ ભગવાન સમજી ગયા કે દાન અને પુણ્યમાં કોઈ આડો પગ કર્યો, એટલે ભગવાને શું કર્યું, એક દર્ભની સળી લીધી, દર્ભની સળી લઈને પેલી જે જારી હતી ને એમાં સળી ભરાવી અને એ સળી સીધી જ વાગી શુક્રાચાર્યની આંખમાં, એક ફૂટી ગઈ. આપણા જીવનની કથા છે ભાઈ, દાન પુણ્ય કોઈ કરતું હોય ને આડો પગ ન કરવો ક્યારે, ગણાઈને ટેવ હોય. હા, જોયેલું છે મેં તો સમાજમાં રખડી, કોઈ સારી સ્કૂલ કોલેજ બનતી હોય, કોઈ ગૌશાળા, કોઈ અનાથ આશ્રમ બનતો હોય અને કોઈ એમ કે ભાઈ મારે 5 લાખ રૂપિયાનું દાન કરવું, એમાંથી એક ત્રીજો આવ્યો હોય, પણ ભાઈ ન્યા જરૂર નથી, લાખ જ દે ને, 5 લાખ હું દઈને કરવા? તમને આપવું હોય તો આપો ભાઈ, શુક્રાચાર્ય ન બનો. દાન પુણ્યમાં ક્યારેય આડો પગ તમારી પાસે છે? અને ભગવાને જ્યાં સળી ભરાવી શુક્રાચાર્યની એક આંખ ગઈ, જળ આવ્યું, સંકલ્પ થયો, વિષ્ણુર 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 અદ્ય પૂર્વોચ્ચારિત સંકલ્પ અનુસારેણ અશ્વમેઘ યજ્ઞ નિમિત્તે ભૂમિદાન અહમ કરઈશ્યામ કરીને જ્યાં જળ મૂક્યું, અને ભગવાન એ સમયે વામન માંથી વિરાટ સ્વરૂપ, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, એવા વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, વામન વિરાટ થઈ ઉભા રહ્યા રે, બલીને પહોંચાડ્યા પાતાળ મારા વાલા, બલીને પહોંચાડ્યા પાતાળ મારા વાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. ભગવાને વામનની અંદરથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને પહેલું વેલું ડગલું ભગવાને મૂક્યું. 3 ડગલા પૃથ્વીનું દાન આપ્યું છે બલિરાજાએ ભગવાનને, અને જ્યાં ભગવાને પહેલું વેલું ડગલું મૂક્યું, એક ડગલામાં તો આખું પૃથ્વીનું રાજ્ય ભગવાને પોતાના નામે કરી લીધું. અને બીજું ડગલું ગયું ભગવાનનું સીધું જ બ્રહ્મલોકનું. બ્રહ્મલોકનું રાજ્ય ભગવાનના 2 ડગલામાં જ બધું આવી ગયું. હવે તો ક્યાંય ત્રીજું ડગલું મૂકવાની જગ્યા નથી. હવે શું કરવું? અને ભગવાને કીધું કે બોલ બલી, હજી એક મારું ડગલું બાકી છે, અને ક્યાં મૂકું? અને સાંભળ બલિરાજા, નિયમ એવો છે કે દાન દેનાર વ્યક્તિ કોઈ સંકલ્પ કરે અને ઈ દાન પૂરું ન દઈ શકે તો દાન દેનાર જેણે સંકલ્પ કર્યો હોય ને દાન ન આપે ને તો એને નરકમાં જવું પડે. પણ આ તો બલિરાજાએ એટલું કીધું, પ્રભુ કદાચ હવે નરકમાં જવું પડે તો મને વાંધો નથી, કારણ કે દુનિયાનો દાતાર મારા આંગણે ભિક્ષુક બનીને આવ્યો, બાપ માગી લ્યો. પ્રભુ ક્યાંય જગ્યા નથી. નહીં, એક કામ કરો. શું? બલિરાજા કે મારા માથાની ઉપર તમે એક પગ મૂકી ગયો, ત્રીજો, અને જ્યાં ભગવાને ત્રીજો મસ્તક બલિરાજાના મસ્તકની ઉપર મૂક્યો અને બલિરાજાને આજે 6ઠા પાતાળ સુતલની અંદર પહોંચાડ્યા. જય જયકાર થયો. બોલ વામન ભગવાન કી જય, શ્રી વામન ભગવાન કી જય. 6ઠા પાતાળ સુતલની અંદર બલિરાજાને મૂક્યા છે. અને હવે ભગવાન પ્રસન્ન થયા. બલિરાજાને કીધું કે માગી લ્યો, હવે હું તારી ઉપર પ્રસન્ન છું. પણ હવે માગવાનો વારો બલિરાજાનો હતો ને ભાઈ. બલિરાજાએ કીધું કે પ્રભુ એક કામ કરો, આ સુતલમાં તો બીજું કોઈ હોય નહીં, હવે જો તમારે રહેવું હોય ને તો મારા ચોકીદાર તરીકે રહ્યો. અને રહ્યા ભગવાન બલિરાજાના ચોકીદાર તરીકે. પણ એમાં ઘણો બધો સમય ગયો. લક્ષ્મીજી વિચાર કરે કે બલિના યજ્ઞમાં ગયા હતા, ભગવાન આવ્યા નહીં, ક્યાં અટવાણા, લાઈન ગોતું. અને આવ્યા ગોતતા ગોતતા 6ઠા પાતાળ સુતલમાં. પણ ભગવાન તો ચોકીદારના સ્વરૂપમાં છે. લક્ષ્મીજી આવ્યા, ભગવાન ઓળખી ગયા, લક્ષ્મીજી ના ઓળખી શક્યા. આવીને ભગવાનને પૂછ્યું ચોકીદારના સ્વરૂપમાં લક્ષ્મીજી કે આ ભગવાન નારાયણ આવ્યા હતા? ભગવાન કે આપણને કઈ ખબર નથી, અંદર તપાસ કરો. એ કે ગયા બલિરાજાની પાસે. બલિરાજાને કીધું, બલિ પ્રભુ આવ્યા હતા ને? અરે દેવી એ બાર રહ્યા. લક્ષ્મીજી કે બાર તો તારો ચોકીદાર બેઠો, ત્યાં કોઈ છે નહીં. અરે દેવી ચોકીદાર નથી, ઈ જ નારાયણ છે.
અને પછી તો કથા એવી છે કે રક્ષાબંધનનો તહેવાર અને લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધે છે અને લક્ષ્મીજીને બલિરાજા માગવાનું કે માગી લ્યો શું જોઈ, પણ લક્ષ્મીજીને જોતું તું એ દેવાનું હતું. લક્ષ્મીજીએ કીધું તારો ચોકીદાર દઈ દે એટલે અમે ઘેરે જઈએ. લક્ષ્મી અને નારાયણ પોતાના ધામની અંદર ગયા. 3 ડગલા પૃથ્વી એ તન, મન અને ધનનું પ્રતીક છે. 8મા સ્કંદના અંતની અંદર મત્સ્ય અવતારની કથાનું વર્ણન બતાવ્યું છે. 8મો સ્કંદ પૂર્ણ કરી આવો 9મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જેમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના જન્મની કથા છે. શાંતમ શાશ્વતમ પ્રમેય મનઘમ નિર્વાણ શાંતિ પ્રદમ બ્રહ્મા શંભુ ફણેન્દ્ર સેવ્ય મનીષમ વેદાંત વેદમ વિભુમ રામાખ્યમ જગદીશ્વરમ સુરગુરુ માયામનોષમ હરિ વંદેહમ કરુણાકરમ રઘુવરમ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના ચરિત્રની કથા 9મો સ્કંદ. 9મો સ્કંદ એ ઈશાનું કથા છે. ઈશાનું કથા એટલે ભગવાનના ભક્તોની કથા છે. સૂર્યવંશમાં અને ચંદ્રવંશની અંદર ભગવાનના જે જે ભક્તો થયા એ બધા ભક્તોની કથા આ 9મા સ્કંદમાં છે. પ્રારંભની અંદર પરીક્ષિત મહારાજને આજ સુખદેવજી પૃષગ્નની કથા બતાવે છે. પૃષગ્ન છે મનુ મહારાજનો પુત્ર છે અને પોતાના ગુરુદેવની આજ્ઞાથી એ ગાયોની સેવા કરે. એક દિવસ એ પૃષગ્નના ગૌશાળાની અંદર મધ્યરાત્રિએ એક વાઘ આવ્યો છે અને પૃષગ્ન છે ને એ વખતે વાઘને બચાવવા માટે કે ભાઈ એમને જતો રહેતો હોય, ગાયોને જો કઈ હેરાન ન કરે તો જવા દઈએ, પણ જ્યાં પેલો પૃષગ્ન જોવા ગયો ગૌશાળામાં તો વાઘ એ ગાયની ઉપર મારણ કરવા લાગ્યો. પૃષગ્નને થયું કે હમણાં આ તો ગાયને મારીને ફાડીને ખાઈ જશે, એટલે પૃષગ્નએ પોતાના હાથમાં રહેલી તલવારનો ઘા કર્યો. પણ કથા એવું બતાવે વાઘનો ખાલી એક કાન કપાણો, પણ એક ગાયનું મસ્તક કપાઈ ગયું છે. અજાણતા ગૌ હત્યા થઈ છે અને ગુરુએ આજ્ઞા કરી ભલે તે અજાણતા ગૌ હત્યા કરી, છતાં તું રાજ્યનો અધિકાર નથી, ચાલ્યો જા વનમાં. અને પૃષગ્નજી મહારાજ નીકળી ગયા અને ઘણો બધો સમય થયો અને પૃષગ્ન એક ચિત્તે ભગવાનની ભક્તિ કરે છે અને એના થકી એ પ્રભુ સન્મુખ થયો છે. શરિયાતી રાજાની કથા બતાવી છે. શરિયાતી રાજાને સુકન્યા નામે દીકરી છે અને એ સુકન્યાના ચ્યવન ઋષિની સાથે લગ્ન થયા છે. ચ્યવન ઋષિ બહુ વૃદ્ધ ઋષિ હતા ને એમાં વર્ષોથી સાધના કરતા હતા. એક અરણ્ય કિતા જંગલમાં બેસીને અને એમાં એટલા બધા વર્ષો થઈ ગયા ને એટલે આખા એના શરીર ઉપર રાફડો થઈ ગયો અને એમાં એક દિવસ આ શરિયાતી રાજાની દીકરી સુકન્યા ત્યાં ગઈ જંગલમાં બેનપણોની સાથે ઘૂમતી ઘૂમતી અને રાફડો જોયો, એને ખબર નહીં આ શું છે. એમાં એક શૂળ ભરાયું તો એમાંથી લોહી વહેવા લાગ્યું અને વિચાર કરે કે આ શું હશે. શરિયાતી રાજાને બોલાવ્યા. શરિયાતી રાજાએ કીધું કે બેટા આ રાફડો નથી, અહીંયા તો ચ્યવન ઋષિ વર્ષોથી તપ કરે એટલે રાફડો થઈ ગયો છે. શરિયાતી રાજાએ ચ્યવન ઋષિની માફી માંગી. ચ્યવન ઋષિએ કીધું કે મારી આંખ તો જતી રહે, હવે જો તમારે મને કઈ સેવા કરવા માટે દેવું હોય તો તમારી દીકરીના લગ્ન મારી સાથે કરે. ચ્યવન ઋષિ વૃદ્ધ છે, દીકરી યુવાન છે અને છતાં શરિયાતી રાજાએ પોતાની દીકરી સુકન્યાના લગ્ન એ ચ્યવન ઋષિ સાથે કરાવી આપ્યા છે.
શરિયાદી રાજાની કથા બતાવી છે, નાભાગની કથા બતાવી છે. મનુ મહારાજના એક પુત્રનું નામ છે નભગ. નાભાગના પુત્ર એટલે નભગ. નાભાગ જ્યારે પિતૃભક્ત છે, જ્યારે ગુરુગૃહે ભણતા હતા એ વખતે એમના પરિવારમાં બધા ભાઈઓએ પિતાની સંપત્તિના ભાગલા પાડ્યા છે. એટલા બધા ભાગલા પાડી લીધા. એમાં કોઈ એક ભાઈએ કીધું કે ભાઈ ના ભાગ માટે કંઈક રાખો. અને એમાં કોઈ ભાઈ બોલ્યા, ભાઈ એક કામ કરો, આપણે બધી સંપત્તિ ભાગે વેચી લ્યો, એ તો ગુરુગૃહે ભણે છે ને, એના ભાગમાં પિતાજીને રાખી દો. વિચાર કરો સાહેબ, આ દુનિયામાં મા બાપના ભાગલા પડવા માંડ્યા છે. બાપ જય હો. પ્રસંગ આવ્યો એટલે બતાવું તમને. આ દુનિયાનું કોઈ મોટામાં મોટું તીર્થ હોય સાહેબ. પ્રસંગ બહુ કરુણ છે એટલે બહુ શાંતિ રાખજો. દુનિયાનું કોઈ મોટામાં મોટું તીર્થ હોય, દુનિયાનું કોઈ મોટામાં મોટું દેવાલય હોય તો એમનો મા બાપ છે. નરેન્દ્રભાઈએ પહેલા દિવસે કીધું હતું, શાસ્ત્રીજી તમારા મુખેથી અમે મા બાપને ભૂલશો નહીંનું કથામાં પ્રસંગ સાંભળેલો છે અને ખાસ અમારે એ સાંભળવો છે. જોકે હું દરેક કથામાં લઉં છું, કારણ કે આજના લોકોને કથા તો સમજાય કે ન સમજાય બરાબર છે, પણ આ દુનિયાની બે માં બહુ દુઃખી છે વાલા. એક પોતાના ઘરની માં અને એક ગાય માં. વિચાર કરો કે જે દેશની અંદર 18 પુરાણો લખાણા, વેદ શાસ્ત્ર ઉપનિષદ લખાણા, એમાં પેલા મંત્ર ક્યાં લખ્યા વાલા? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. જે દેશમાં માતા અને પિતાના નામના નારા લાગતા હોય, જે વેદ ઉપનિષદ પણ પેલા એને વંદન કરતા હોય, એ દેશની અંદર વૃદ્ધાશ્રમ બને સાહેબ. આ નથી લાગતું કઈક ઝૂકતું હોય? વૃદ્ધાશ્રમ છે ને, એ તો મારા અને તમારા કપાળની ઉપર એક કાળા કલરનું કલંક છે. કલંક. વૃદ્ધાશ્રમ ચલાવનારાઓને મારા વંદન, કે મા બાપની વ્યવસ્થા સાચવે છે. હું ઘણી વાર કહું કે ગરીબ માણસના દીકરા હોય, જેની પાસે ખાવા માટે સંપત્તિ નથી ને જે ગરીબ છે બહુ, એ ગરીબ માણસના દીકરા એ અનાથ આશ્રમમાં જોવા મળશે. પણ વૃદ્ધાશ્રમમાં જઈને ક્યારેક તપાસ કરજો, મા બાપ કોના જોવા મળશે? અમીર માણસોના. સારું છે જે આપણા ગામડાએ તો સંસ્કૃતિ સાચવી છે. મા બાપના ભાગ પડવા મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે આવું. આ સુરત જેવા મોટા સિટીઓમાં હમણાં જ એક 2.5-3 મહિના પહેલા જ સુરતના એક કાર્યક્રમમાં હું ગયો અને ત્યાં એક વાત થઈ અમારે. મને એક ભાઈએ કીધું કે આ પરિવારની અંદર મા બાપના ભાગ છે કે મા દીકરાની ભેગી નાના ભાઈની ભેગી રહે, બાપ મોટા ભાઈને ભેગો રહે, 6 મહિના અહીંયા રહે, 6 મહિના અહીંયા રહે. સાહેબ કદાચ ઈશ્વરની ભક્તિ નહીં કરો તો ચાલશે જીવનમાં, ભગવાનને નહીં ભજો તો ચાલશે, જરૂર નથી. પણ આજનો યુવાન પોતાની ઘરની માએ વૃદ્ધાશ્રમમાં રહેતી હોય અને દીકરો પેલી ડુંગરા વાળીને પ્રાર્થના કરે, ચોટીલા વાળીને કે મારું એકાદું કામ થઈ જાય એટલે ચાલીને આવીશ, તને એકાદી સાડી ચડાવીશ, ચુંદડી ચડાવીશ, અને દીકરાનું કામ થઈ જાય ને ચાલીને ચોટીલા જાય ને, એ ડુંગરાવાળી દેવ એમ કહેતી હશે કે પેલા તારી ઘરની માં છે ને ઉમરાની દેવ, એને એકાદી 100 રૂપિયા વાળી સાડી લઈ દે ને, અહીંયા આવવાની જરૂર નથી ભાઈ તારે. આ લોકોને થોડોક અવાજ ઓછો કરાવો.
અને ક્યારેક એકાદ વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરજો વાલા, મા બાપની પરિસ્થિતિ કેવી હોય છે. જેણે વૃદ્ધાશ્રમ જોયા હશે, આહાહાહા. સંત પુનિત મહારાજના એ શબ્દ, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એનો એક દી વિસરશો નહીં. 2-5 રૂપિયા થઈ જાય ને આજના દીકરા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ઘરે આવીને એનો જ દીકરો મા બાપને ફોન કરે, પિતાજી કેમ છો, માં કેમ છો. હમણાં રાજકોટના એક વૃદ્ધાશ્રમમાં હું ગયો અને એક માજી એટલા બધા રડે અને પેલા લોકોને મેં પૂછ્યું કે બા શું કામ રડે છે. વૃદ્ધાશ્રમ વાળા એટલું કીધું, શાસ્ત્રીજી સામેથી બારી ખોલીને જોવો, 3 માળની બિલ્ડિંગ દેખાય ને, એ બિલ્ડિંગમાં માડીનો દીકરો રહે છે, બહુ રૂપિયા વાળા છે, અને દરવાજો ખોલીને માં હંમેશા રડતી હોય છે. જે મા બાપ તમને 9 મહિના સુધી સાચવે, ભણાવે, ગણાવે, મોટા કરે, મા બાપને કદાચ 7 દીકરા હોય એને ભણાવી ગણાવી પરણાવી લે, પણ 7 દીકરા અને 7 વહુ થઈ 14 જણા થઈને એક મા બાપને ન સાચવી શકે. આ કળિયુગની મોટામાં મોટી કઠણાઈ છે. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટાકરા. કાઢી મુખેથી કોળિયા મોમાં દઈ મોટાકરા. અમૃતના દેનાર સામે જેરવું સળશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. આ દુનિયામાં જેને મા બાપ છે એને મા બાપની કિંમત નથી, અને જેની પાસે મા બાપની હયાતી નથી ને બાપ, એ મા અને બાપનો પ્રેમ લેવા દોડે. કદાચ ક્યાંક જજો, કોક નાનું બાળક રખડતું હોય એને પૂછજો તારે માં છે, અને એ છોકરાના મોઢાની અંદરથી જ્યારે ના શબ્દ નીકળશે ને સાહેબ, રૂવાડા ઉભા થઈ જશે. અને માં તત્વ શું છે? 9 મહિના સુધી એના ઉદરની અંદર આપણને સાચવે છે. અને મારા વાલા, તમને એટલું કહું, 9 મહિના નહીં, 9 દિવસ નહીં, 9 કલાક નહીં, ખાલી એકાદ કલાક તમારા કમરની ઉપર તમે 5 કિલોનો એક પથ્થર બાંધીને આખા ગામમાં રખડી જજો, તમને ખબર પડી જશે માં શું કહેવાય. ચાવતા નહોતું આવડતું, મોઢામાંથી કોળિયા કાઢીને માએ ખવડાવ્યા. પોતે ભીનામાં સુઈને સુકામાં આપણને સુડાવ્યા છે. મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા છે. અમારે અમરેલીમાં છે દીકરાનું ઘર. પેલા તો હું એની એક ગેટ નજીક બાજુમાં રહેતો સાહેબ, અને લગભગ રોજ સાંજે જતો. એ મા બાપને મળીને આહા, અને એકાદ 2 દી ન ગયો હોય ને, જે મા બાપને દીકરાનો પ્રેમ ન મળે, અને કથામાં ક્યાંય હું ગયો હોય ને જાવ નહીં ને, એટલે એ જાવ ને એટલે બધા મારી ફરતા ટોળું વળે, એટલું માથા ઉપર હાથ ફેરીને એમ કે બેટા આવી ગયો. મા બાપનો પ્રેમ શું હશે? ભલે લાખો કમાવ તમે,
કરોડો રૂપિયા કમા, પણ તમારી પાસે એક મા બાપનો પ્રેમ નથી, એક મા બાપની સેવા જો તમે નહીં કરો તો એ પૈસા નથી પણ રાખ છે. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એક બનેલી સત્ય હકીકત ઘટના. એક દીકરો અને એક માં રહે છે. પોતાની માં એક આંખે કાણી છે, આંધળી છે. દીકરો ધીમે ધીમે મોટો થયો, સ્કૂલમાં બેસાડ્યો. થોડો સમય ગયો ને પેલા શિક્ષકોએ કીધું કે તારી માને કાલે મોકલજે, બધા વાલીઓને લઈને આવજો, પિતાની છત્ર છાયા દીકરાને છે નહીં. આવતીકાલે ફી ભરવા જવાનું છે. દીકરાએ ઘરે આવીને વાત કરી કે માં, બધાયના પિતાજી આવશે ફી ભરવા માટે. મેં તો મારા પિતાની છત્ર છાયા નાનપણથી ગુમાવી, અને માએ એટલું કીધું કે બેટા ચિંતા ન કર, હું આવીશ તારી, તું છું રે. બીજા દિવસની સવાર થઈ. માં ગઈ છે દીકરાની ફી ભરવા, પણ માં એક આંખે આંધળી છે, કાણી છે. માં ફી ભરીને તો આવી ગઈ, પણ પેલા સ્કૂલના બાળકો હતા ને એ પેલા દીકરાને ખીજવવા લાગ્યા, તારી માં તો આંધળી છે, તારી માં કાણી છે. દીકરાએ ઘરે આવીને એટલું કીધું કે માં, હવે પછી ક્યારેય આવવાનું થાય ને તો તું સ્કૂલે નહીં આવતી, મને બધા ખીજવે છે, તારી માં આંધળી છે, તારી માં કાણી છે. માએ એટલું કીધું કે બેટા તું ખુશ રહીશ ને, હું નહીં આવું બસ. એક બાળકની ખુશી માટે મા બાપ કેટલું કરે છે. ધીમે ધીમે દીકરો મોટો થયો છે, સારી નોકરી મળી છે, લગ્ન થયા છે, અને સારા એવા સિટીમાં જ્યાં શેઠ શાહુકાર લોકો રહે, જે જગ્યા ઉપર રૂપિયાવાળા અમીર માણસો રહેતા હતા, એ ત્યાં રહેવા લાગ્યા છે. માં રહે છે, દીકરો છે, દીકરાની વહુ છે. થોડો સમય થયો ને, પેલી દીકરાની વહુએ પોતાના ઘરવાળાને એટલું કીધું કે વાત કહું, હા, આપણે એટલા બધા સારા વિસ્તારમાં રહી, સારી સોસાયટીમાં સારા માણસોની સાથે રહીએ છીએ, અને રોજ બધાની સાથે બેઠા હોય ને, અને બધા લોકો મને એમ કહે છે કે તારી સાસુ તો આંધળી છે, કાણી છે. એક કામ કરો ને, બાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. દીકરાની વહુ કે બાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. દીકરો વિચાર કરે કે જે માએ મને જન્મ આપી, ભણાવી ગણાવી મોટો કર્યો, લગ્ન કર્યા, ઈ મારી માને વૃદ્ધાશ્રમ મૂકવા જવા. વહુની બહુ હડ થઈને ઘરવાળીની, એટલે દીકરો પોતાની માને વૃદ્ધાશ્રમ મૂકી. દીકરો પાછો આવ્યો ઘરે. થોડો સમય ગયો ને, માની અંતિમ અવસ્થા આવી છે.
અને પેલા વૃદ્ધાશ્રમ વાળા લોકોને પેલી માએ એટલું કીધું કે મારી આ નાની એક થેલી છે ને, એમાં એક ચિઠ્ઠી, એક પત્ર છે. જ્યારે હું મૃત્યુ પામું ને મારો દીકરો કદાચ શબને લેવા આવે ને, મારા દીકરાને શબને હાથ પેલા ન અડાડવા, એને કેજો કે પેલા આ પત્ર વાંચે, પછી એની માના મૃતદેહની હાથ અડાડે. સમય પસાર થયો, થોડો સમય થયો, માનું અવસાન થયું છે. વૃદ્ધાશ્રમ વાળા લોકોએ જાણ કરી કે ભાઈ તમારા માતાનો મૃતદેહ લઈ જાઓ. એમ દીકરો જ્યાં આવ્યો આંખની અંદરથી અશ્રુ પડે છે, જ્યાં માની પાસે જવા જાય ને પેલા વૃદ્ધાશ્રમ વાળાએ ઉભો રાખ્યો, ભાઈ ભાઈ તમારી માતા અમને કહીને ગયા છે, દીકરો આવે ને પેલા એને એક ચિઠ્ઠી પત્ર આપજો, તમારી માએ લખ્યો છે. પેલા વૃદ્ધાશ્રમ વાળા લોકોએ પત્ર કાઢીને પેલા દીકરાને આપ્યો. પત્રમાં માએ એટલું લખ્યું કે બેટા, હું સ્કૂલે આવતી ત્યારે તું એમ કહેતી, માં તું આંધળી છો, કાણી છો, તને બધા ખીજવતા. તારી વોવે એમ કીધું આપણી માં આંધળી છે, કાણી છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, તું મને મૂકી આવ્યો. પણ તારી માં આંધળી ને કાણી શું કામ થઈ તને ખબર? બેટા, જ્યારે તારો જન્મ થયો ને અને એ વખતે તને તાવ આવ્યો, આંચકી ઉપડી ગઈ, તારી એક આંખ જતી રહી. ડોક્ટરે એવું કીધું જો આને કોઈ 1 કલાકમાં આંખનું દાન નહીં કરે તો દીકરો બચી નહીં શકે. અને એ વખતે તારી માએ કઈ પણ વિચાર કર્યા વગર ડોક્ટરને કીધું મારી આંખ કાઢી લ્યો, મારા દીકરામાં લગાડી દો. બેટા, એ આંખનું દાન મેં તને કર્યું ને એટલે આજ હું આંધળી થઈ છું. હવે તો દીકરાનું રુદન ક્યાં જાય બાપ? સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું બરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો. યાદ રાખજો, તમે એવું વિચારતા હશો કે આપણા દીકરા આપણી સેવા કરે, આપણા સંતાન બને અને એ આપણી ખૂબ સેવા કરે, તો પેલા એ યાદ કરજો કે આપણે કોકના દીકરા છે. એ બાપ આપણા કોક મા બાપ, મા બાપની આશા નહીં હોય આપણી પાસે. ઘણી વાર કહું બાપ, મારી કથામાંથી 7 દિવસમાંથી બીજું કઈ ન લ્યો તો કાંઈ નહીં, કઈ જરૂર નહીં, પણ બસ તમારા મા બાપની હયાતી હોય તો તમારા મા બાપની સેવા કરજો બાપ. એકવાર એનું મુખ બંધ થઈ જશે પછી પાણી પીવાની જરૂર નહીં. હયાતી છે ત્યાં એને સાચી. કચ્છ ભુજની અંદર બનેલો એક સત્ય હકીકત દાખલો, આ કોઈ દ્રષ્ટાંત નથી. જ્યારે 2001 નો કચ્છ ભુજમાં જ્યારે આપણે ભૂકંપ થયેલો એ વખતની આ સત્ય હકીકત ઘટના છે. એક ઘરની અંદર મા બાપ અને એક દીકરો રહે છે. એ ભૂકંપ થયો અને થયું એવું કે દીકરો અને બાપ બે બચી ગયા, માનું અવસાન થયું. દીકરાએ માનો પ્રેમ ગુમાવ્યો છે. થોડો સમય ગયો, બાપે બીજા લગ્ન કર્યા, દીકરાને નવી માં મળી છે. એમાં એક દિવસ આવીને કોઈ દીકરાને પૂછ્યું કે બેટા, હા
બેટા તને તારી માં પેલી જન્મ દેનારી માં જનેતા હતી એ જનેતા અને આ નવી માં આવી, આ બેમાં શું ફેર લાગે? ત્યારે પેલા દીકરાએ એટલું કીધું, મારી માં જન્મ દેનારી જનેતા હતી ને એ તો ખોટા બોલી હતી. આહાહા, વિચાર તો કરો, જેને 9 માસ સુધી ઉદરની અંદર એને સાચવો અને એ માં ખોટા બોલી. બેટા નવી માં આવી, એ નવી માં આવી બહુ સાચા બોલી છે. કોઈ પૂછ્યું કે બેટા આવું કે? દીકરાએ એટલું કીધું, મારી જન્મ દેનારી માં જનેતા હતી ને એ સવારે બહુ તોફાન કરું ત્યારે મારી માં એમ કે બેટા લાલા આજ તે બહુ તોફાન કર્યા, આજ બપોરે તને કઈ ખાવા નહીં મળે. પણ જ્યાં બપોરે 12, 12:30, 1 વાગ્યાનો સમય થાય અને મારી માં જનેતા એ શેરીએ શેરીએ ગોતવા નીકળતી કે મારા લાલ હાલું તને ખવડાવું. પોતાના ખોળામાં બેસાડીને મારી માં મને કોળિયા આપતી, સવારમાં ના પાડતી, બપોરે પોતાના હાથે ખવડાવ. એ ખોટા બોલી છે. નવી માં ઈ સાચા બોલી. જ્યારે બહુ તોફાન કરું ત્યારે એકવાર મારી માં એમ કહી દે, બેટા લાલા આજ બહુ તોફાન કર્યા, તને ખાવા નહીં મળે. કદાચ બપોરના 2, 2:30, 3 વાગે ને તો કોઈ દિવસ મારી નવી માં મને ગોતવા નથી. 5-5 વર્ષના બાળકને પણ ખબર કે મા બાપનો પ્રેમ શું કહેવાય. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. એની આમી મૈયાકને ભૂલીને ભીંજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દ્વારકાનો નાથ ભલે સોનાની નગરીમાં રે બાપ, ભલે દ્વારિકાનો રાજા છે, પણ જેથી દ્વારિકાના નાથને માં યશોદાની યાદ આવીને અને ભગવાન ધ્રુસકે ધ્રુસકે રેડા હો. જ્યારે માં યશોદાના માખણનો કોળિયો યાદ આવે ત્યારે ભગવાન ધ્રુસકે ધ્રુસકે રેડા. 56 ભોગ સ્વાદ ના ભરેલા. 56 ભોગ સ્વાદ ના ભરેલા. માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતા ધૂરી મારી રહી ગઈ ગોકુળમાં. સ્વયં ભગવાન કૃષ્ણએ માનો પ્રેમ લેવાય. અને તમે જોવો, જ્યારે જ્યારે કોઈના ઉદરથી ભગવાન પ્રગટ થયા ને જેટલા પૂજાણા ને આ દુનિયામાં, એટલા માં વગર જ્યારે ભગવાન આવ્યા ને ત્યારે એટલા નથી પૂજાણા. મને બતાવો ભગવાન ઋષિના મંદિર કેટલા, કશ્યપના મંદિર કેટલા? મને બતાવો કૃષ્ણના મંદિર કેટલા, રામના કેટલા? શું કામ? ઈ એક માનો પ્રેમ લેવા આવ્યા. જગતના નાથને માનો પ્રેમ લેવો પડતો હોય. મારે તો બહુ બધું કેવું પણ મને સમય થોડો રોકે. બાકી મારો વિષય ભાગવત, પણ હું ઘણી વાર કહું, કથા જગતને સુધારવા માટે ક્યારેય નથી, જાતને સુધારવા માટે છે. જાતથી સુધરો સાહેબ. કથામાંથી એક શબ્દ ન લેતા, પણ તમારા મા બાપની હયાતી હોય તો એની સેવા કરજો.
મુખે બોલું માન મને હાચે બાળપણ સાંભળે અને પછી મને મોટપની મજા કડવી લાગે કાગડા. કવિ કાગબાપુ કે મોઢામાંથી માં શબ્દ નીકળે ને નાનપણની યાદ આવે. અમુક શબ્દ તાળવામાંથી નીકળે, અમુક જીભમાંથી, અમુક હોઠમાંથી નીકળે, પણ માં શબ્દ એવો છે નાભીમાંથી નીકળી હૃદય સોસરવો થઈને મોઢામાંથી થ્રો થાય માં. અને એક માં શબ્દ એવો છે કે દુનિયાની તમામ ભાષાઓમાં માને માં જ કહેવાય છે. મોહમ્મદ પૈગંબર સાહેબે પણ કહ્યું કે તમારું દુનિયાનું જો કોઈ સુખ હોય ને તો એ તમારી માં છે. ભાવનગરની અંદર પ્રભાશંકર પટણી થઈ ગયા. દિવાન ગણાય છે ભાવનગરનો મહારાજા. એની માતાનું અવસાન 107-8 વર્ષની ઉંમરે થયું. બધી ક્રિયાપતિ ગઈ. અને પછી એક દિવસ દિવાન સાહેબે ઘરના ખૂણામાં બેસી રાતના સમયે ધ્રુસકે ધ્રુસકે રડે છે. એમાં કોઈ વ્યક્તિની નજર પડી કે મહારાજ રડે છે, શું હશે? અને પેલા એક બે હાથ જોડીને કીધું કે મહારાજ માફ કરજો, હું જાણું છું મારાથી અવિવેક થાય છે, પણ આપ રડો છો, રડવાનું કારણ શું? અને ભાવનગરનો મહારાજા એટલું કીધું મારી માં મૃત્યુ પામીને ભાઈ. પેલો માણસ કે ભાઈ બા મૃત્યુ પામ્યા એને તો આજે 15 દિવસ થઈ ગયા, બાની ક્રિયા પણ પતી ગયા, હવે શું કામ આપ રુદન કરો છો? ત્યારે પ્રભાશંકર પટણીએ એટલું કીધું કે ભાઈ આખું સિટી, આખો જિલ્લો, આખું જગત મને દીવાન સાહેબ કહે, પણ કદાચ રાત્રે 1 વાગે, 1:30 વાગે, 2 વાગે હું ઘરે આવું અને મારી માએ પથારીમાં સૂતી જાગતી હોય અને ઘરનો દરવાજો ખોલીને અંદર આવું ને એટલે મારી માના મોઢામાંથી એટલા શબ્દ નીકળે કે બેટા પ્રભુડા તું આવી ગયો, આજ મારો તુકારો વયો ગયો બાપ. અને જોજો માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ માં એને તુકારો જ કરશે. તુકારા સિવાય માં નહીં બોલા. ઈ માનો એક પ્રેમ છે. મીઠા મધુ ને મીઠા મેં હુલાવેલો. મને બોટાદના કવિ બોટાદ કર. એથી મીઠી છે મોરી માત જો જનની જોડ સકી નહીં જડેલો. એ જનની જોડ સકી નહીં જડેલો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી વેલો. જગતી જુદી એની જાત જનની જોડ સકી નહીં જડેલો. એવી જનની જોડ સકી નહીં જડેલો. હમણાં એક બનેલી એક સત્ય હકીકત ઘટના 8-10 મહિના પહેલા મારા જીવનમાં. આજે થોડુંક મોડું થાય તો ભલે થાય, પણ પ્રસંગ આવ્યો એટલે હું મૂકીશ નહીં. અમદાવાદના એક કાર્યક્રમમાં હું ગયો, ઇસ્કોનના એક કાર્યક્રમમાં, અને ત્યાં એક મુસ્લિમ ભાઈ જોડે મારે ચર્ચા હતી. ભાગવતની યાત્રા કરીએ ને એટલે નોખા કાર્યક્રમોમાં જવાનું થતું હોય, ક્યાંક ઉદ્ઘાટનમાં કે બીજા ત્રીજા કાર્યક્રમોમાં જવાનું હોય. એમાં એક ઇસ્કોનની અંદર એક કાર્યક્રમ થી અમદાવાદમાં, અને હું ગયેલો. એમાં એક મુસ્લિમ ભાઈ, આ બહુ સમજવા જેવું છે, મને ઠપકો આપ્યો એને અને મારે કાન પકડીને સ્વીકારવું પડ્યું સાહેબ. એટલે ત્યાં એ લોકોએ જાહેરાત કરી કે ભાઈ અમારા હાથે ત્યાં દીપ પ્રાગટ્ય ને એવું હતું. પત્યું એટલે પછી ભાઈ મને મળવા આવ્યા. સ્ટેજ ઉપર મારી બાજુમાં ખુરશીએ બેઠા. મને કહ્યું કે આપ કથાકાર છો, સાંભળીને ખૂબ આનંદ થયો. મને કે મારે એક પ્રશ્ન પૂછવો. પૂછો. મેં મને કે
આપ તો કથાની યાત્રાઓ કરો છો, કથાઓ કરો છો, એટલે આપ જાણતા હશો, પણ ભારત દેશમાં તમારા લોકોના, હિન્દુ લોકોના વૃદ્ધાશ્રમ કેટલા? મેં કીધું ભાઈ એ તો કેમ હું ગણી શકું? કઈ નહીં, નથી ખબર મને. મેં કીધું ના, હવે અત્યારે તો કેટલા વૃદ્ધાશ્રમ છે એ ગણતરી તો ન હોય ને. મેં કીધું તો મને કેવું ગુજરાતમાં કેટલા? મેં કીધું એ ગણતરી મારી પાસે નથી. હું લગભગ જે તે સિટીઓમાં કથા કરવા જાઉં, મને ખબર પડે કે અહીંયા વૃદ્ધાશ્રમ છે, એટલે હું જાઉં ખરો ત્યાં, પણ કોઈ ગણતરી ન હોય મારી પાસે. હવે તો મેં કીધું એક સિટીમાં 5-5, 6-6 વૃદ્ધાશ્રમ ખોલવા માંડ્યા છે. મને કે નથી ખબર, તો મને કે અંદાજે 100-200. મેં કીધું એમ તો વધારે હશે, ગુજરાતમાં કદાચ 500 ઉપર વૃદ્ધાશ્રમ હશે, અને એનાથી વિશેષ હોય તો મને ખબર નથી. માની લ્યો કે તમારા 500 ની 400 જ વૃદ્ધાશ્રમ ગુજરાતમાં છે. મને કે હવે મને એ બતાવો મારા મુસ્લિમ ભાઈઓના વૃદ્ધાશ્રમ કેટલા? મુસ્લિમ ભાઈનું વૃદ્ધાશ્રમ તમે ક્યાંય નહીં જોયો. એટલે મેં કીધું મેં હજી સુધીમાં ક્યાંય જોયું નથી. મને કે તો મને એ બતાવો તમારા હિન્દુઓના વૃદ્ધાશ્રમની અંદર અમારા મુસ્લિમ લોકો કેટલા? સાહેબ ક્યારે એકેય વ્યક્તિ જોવા નહીં મળે. એક વૃદ્ધાશ્રમને તમે તપાસી લેજો, તમને એક પણ હિન્દુ સિવાયના બહારના લોકો નહીં મળે. અને મારે બે કાન પકડવા પડ્યા. મેં કહ્યું કે આનું કારણ શું? એટલે એને કીધું કે શાસ્ત્રીજી, અમારું જે પુરાણ આવે ને, આપણું આ ભાગવત રામાયણ આવે, એનામાં એક પુરાણ આવે. એટલે કે અમારું એ પુરાણ વાંચનારા લોકો છે ને, એને અમને એટલું સમજાયું કે તમારું જો સાચું કોઈ સ્વર્ગ હોય ને, તો તમારા મા બાપના ચરણ, મા બાપની સેવા કરજો. અમે લોકો સમજી ગયા. એ કે લખ્યું છે તમારા પુરાણમાં, તમે બહુ બધા સમજાવો પણ હજી સમજતા નથી. સાહેબ સમાજમાં રહીને ઠપકા અમારે ખાવા પડતા હોય ક્યારેક, અને સાચી વાત ગમે તે કે સ્વીકારવી જ પડે. પણ અંતમાં એટલું બતાવી દઉં, જે મસ્તી હોય છે આંખોમાં એ કદી સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય છે આંખોમાં એ કદી સુરાલયમાં નથી હોતી. અમેરી આ દુનિયાની કોઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામમાં એ માનવી તો હું કામ દોટ મૂકે હિમાલયમાં? જે શીતળતા તને તારી માની ગોદમાં મળે એ તો હિમાલયમાં નથી મળતી. माँ बच्चों की जहाँ होती है, माँ बच्चों की जहाँ होती है, जो होता है किस्मत वाला उनकी माँ होती है. कितनी अच्छी है तू, कितनी बोली है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, तू कितनी सुंदर है, तू कितनी शीतल है, प्यारी प्यारी है. ओ माँ, ओ माँ, ओ माँ, ओ કથા દ્વારા સંદેશ મા બાપની સેવા કરજો. વધારે કરુણ પ્રસંગમાં નહીં લઈ જાઓ, ભગવાનના જન્મ તરફ જવું છે. પણ મૂળ આપણી કથા નાભાગ એ પિતૃભક્ત છે. અને પછી તો કથા એવી છે કે નાભાગે એટલી બધી પોતાના પિતાની સેવા કરી. પિતાએ આશીર્વાદ આપ્યા કે જા બેટા, કોઈ દિવસ તું દુઃખી નહીં થા. અને નાભાગની સેવા જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા, અને નાભાગને ત્યાં સોનાના વાસણ થયા, એવી કથા છે. પુત્ર હોય તો નાભાગ જેવા. પણ આજના દીકરાઓની વાત ન પૂછો તમે. આજના દીકરા એટલે એક છોકરો બેઠો બેઠો લેસન કરતો હતો. સાંજનો સમય, બેઠો બેઠો લેસન કરે ને એમાં એના પિતાજી બેઠા બેઠા છાપું વાંચે. એટલે નાનો એવો દીકરો, એટલે છોકરાએ પૂછ્યું કે પપ્પા એક વાત પૂછું? પપ્પા કે પૂછો.
કે તમારા માથામાં કેમ કે 4-5 વાળ સફેદ ધોળા થઈ ગયા છે. એને પપ્પા કે તું તારું કામ કરીને ભાઈ લેશન કરીને બેઠો બેઠો નહીં મને બતાવો તમારા માથાના વાળ 4-5 કેમ ધોળા થઈ ગયા. એટલે એને પપ્પા એટલું કીધું કે તારી જેવા જેના દીકરા તોફાની હોય ને એના બાપના વાળ ધોળા જોઈ. તો દીકરાએ સામે ઠપકાર્યું હા હવે ખબર પડી કે દાદાજીનું કેમ આખું માથું ધોળું છે એ કેમ. આ અત્યારના શ્રવણ આપણા બધા નાભાગની ઉપર ભગવાન પ્રસન્ન થયા છે. અમરીશ રાજાની કથા બતાવી છે. નાભાગને ત્યાં અમરીશ રાજા થયા છે. અમરીશ રાજાએ 11નું વ્રત કર્યું. નોમ દશમ 11 આપણે બધા લોકો જાણીએ છીએ. ઉપવાસ કર્યો. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, પરમાત્માની નજીક રહેવાનો દિવસ, એનું નામ ઉપવાસ. પણ આપણે ઊંધું કર્યું. આપણે શેની નજીક રહી? ફરાળ. ઘણા તો ફરાળ નથી કરતા, ધરાળ કરે. અને કેટલું ફરાળ કરે ભાઈ. 3 દિવસ ઉપવાસ. અને તમે જોજો મેં એક માર્કિંગ કર્યું છે કે મેજોરિટી બહેનો છે ને ઉપવાસ એકટાણું કરે ને પછી સાંજે એકટાણું કરે. બપોર કોઈ દી ન ખાય. એક બેન હમણાં મેં પૂછ્યું કે આવું કેમ કરો? એટલે મને કે શાસ્ત્રી બાપા આખો દી તો વહી જાય પણ રાતે ઓલું ઊંઘ ન આવે ને ચૂલામાં જેમ પાપડ શેકાતો ને પથારીમાં પડખા ફરવા પડે કે. શ્રાવણ મહિનો આવે ને એટલે બેનો એકટાણા કરે. કેવા એકટાણા કરે જાય. અને તમે જોજો એમાં કેટલી વસ્તુ એ પહેલેથી મગાવી દીકરાની પાસે. કામ ધંધે બહાર જતા હોય ને આપણા બધાના ઉપવાસ એકટાણા કેવા છે વાલા? 11 એટલે 5 જ્ઞાનેન્દ્રી, 5 કર્મેન્દ્રી, 11મું મન. આ બધાને પરમાત્મામાં સમર્પિત કરવાનો દિવસ, એનું નામ એકાદશી. કાલ જ ગઈ. કેટલા રહ્યા હતા કયો મને? રેજો 11 રેવી જ જોઈએ. 11 એટલે આ 11 સમજતા નથી પણ શરીરના સુખાકારીનો દિવસ છે વાળા. 15 દિવસમાં જે તે સમયે ગમે તે ખાઈને એટલે એક દિવસ ઉપવાસ ઉપર ઉતરવાનો. પણ માણસ તો જે દી આખો દી ન ખાતો હોય, 11 ન હોય ત્યારે ન ખાતો હોય, એટલું 11 ના દીદી ફરાળ કરતો હોય. બોલો પૂજ્ય મોરારી બાબુ કે ને એક ભાઈએ ઉપવાસ કર્યો પછી કેળા લઈ આવ્યા હશે ફરાળમાં ખાવા. તો કેળા એટલા બધા ખાધા હશે ને છાલ 12 ગાયને ખાવા નાખી, ગાય છાલ અડધી જ ખાઈ હતી. વિચાર કરો એને કેટલું ફરાળ કર્યું છે. પણ આપણા ઉપવાસ અને એકટાણા ભાઈ. એ આવ્યા શ્રાવણ મહિનાના એકટાણા. આવ્યા બે કડી બતાવું તમને. એ આવ્યા શ્રાવણ મહિનાના એકટાણા. એ આવ્યા શ્રાવણ મહિનાના એકટાણા. એ સવાર પડ્યું ને લીધા સિંગદાણા. સવાર પડ્યું ને લીધા સિંગદાણા. એ દીકરો બાર ગામ કામે જાતો હોય ને એટલે એને ભલામણ કરે તારે બાજુથી કેળાની વેફર લેતા આવજો, બટેટાની લેતા આવજો, મોળી લાવજો, તીખી લાવજો, તુરી આવે. માં ભલામણ કરે કે બેટા ચવાય ઓછું, રાજગરાનો લોટ થોડોક વધારે લાવજે, પૂરી થાય, કઢી થાય, શીરોય થાય. અને પછી ચકલી શરૂ થાય. સવાર પડે શિંગદાણા. બપોર થાય એટલે એ બપોર થયું ને લીધા સાબુદાણા. આવ્યા શ્રાવણ મહિનાના એકટાણા. એ આવ્યા શ્રાવણ મહિનાના એકટાણા. એ રોંઢો થયો ને ચાકો ફી ભાણા. રોંઢો થયો ને ચાકો પીવાણા. એ રાત પડીને લીધા તલદાણા. રાત પડીને લીધા
બહુ વધારે ગાઉં તો રિએક્શન આવશે. આ બધા તો બહુ સારા છે વૈષ્ણવો. આપણે 11 એકાદશી કરતા હોય, તમે જોજો 11ના કે કોઈ પણ વ્રત ઉપવાસના એકટાણામાં હવે તો ફરાળની વસ્તુ એવી એવી આવી ગઈ છે. પેલા પીઝા આવ્યા છે કંઈક ફરાળી. હમણાં મને એક ભાઈ કીધું, મને કે શાસ્ત્રીજી તમે કોઈ દિવસ જોયા? અમારે કથામાં વાત થઈ હતી એટલે મેં કીધું ના. તે ભાઈ બિચારા બીજે દી ઉતારે લઈને આવ્યા, મેં આગેથી દર્શન કર્યા. હકીકતમાં સાબુદાણા એ ફરાળમાં ખવાતા નથી. આ માટે આખો એક હમણાં મેં લેખ વાંચ્યો હતો. સાબુદાણા ફરાળમાં ચાલતા જ નથી, પણ આપણે બધા ખાઈએ છીએ અને ખાતા હોય તો ચાલુ રાખજો. કાંઈ હું કહીને તમે બધા બંધ થઈ જાઓ એ વાતમાં માલ નથી, બરાબર? પણ ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, ઈશ્વરની નજીક રહેવાનો દિવસ, એનું નામ ઉપવાસ. અને અંબરીશ રાજાએ 11નું વંશ વ્રત કર્યું અને એ વંશની અંદર આગળ જતા અનેક દિવ્ય રાજાઓ થયા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ. ઇક્ષ્વાકુની અંદર માધાંતા થયા છે અને માધાંતાની 50 કન્યાઓને સોભરી ઋષિ સાથે લગ્ન થયા છે. સોભરી ઋષિ એટલે પરમ તેજસ્વી ઉપાસક દેવતા. વિચાર કરો, વાસનાનો વિસ્તાર એટલો બધો મોટો છે વાલા. ફળ ફૂલ ખાઈ અને રેવા વાળા ઋષિ મુનિઓની વાસના મુક્તિ નથી. ઉપાસના વગર વાસના કોઈ દિવસ દૂર થતી. એ વંશની અંદર આગળ જતા ત્રિશંકુ રાજા થયા, એને ત્યાં હરિશ્ચંદ્ર રાજા થયા. 8 અધ્યાયમાં સગર ચરિત્રની કથા બતાવી. એ વંશની અંદર ભગવાન સગર રાજાના 60,000 પુત્રો જે બળીને ભસ્મ થયા હતા, એની મુક્તિ માટે થઈ અને ગંગાજી ધરતી ઉપર વધાર્યા. ભગવાન ભોળાનાથની જટામાં આવ્યા. ભોળાનાથે એક લટ ખોલી ગંગાજીને છૂટા કર્યા અને નીર એ ભસ્મ ઉપર ફેર્યા. સગર રાજાના 60,000 પુત્રોની મુક્તિ થઈ છે. અને ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એ વંશમાં સૌદાસ થયા અને સૌદાસને ત્યાં ખટવાંગ રાજા થયા. 2 ઘડીની અંદર સદગુરુની કૃપાથી એને મુક્તિ મળી છે. અને ત્યાં આગળ રઘુને ત્યાં પૃથશ્રવા થયા, પૃથશ્રવાને ત્યાં અજ થયા અને અજને ત્યાં દશરથ થયા અને એ દશરથને ત્યાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ થયા. આવો મનહસ્સરેથી થોડી વાર અયોધ્યા નગરીમાં પ્રવેશ કરીએ. ભગવાન જે જગ્યા ઉપર મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થયું છે, થોડી વાર માટે રામચરિત માનસની અંદર જઈએ. ભગવાન રામના જન્મ. અવધપુરી રઘુ કુલમનિરા, અવધપુરી રઘુ મનિરાહો, વેદ વિદિત તેહી દશરથ નાઉ, વેદ વિદિત તેહી દશરથ નાઉ, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની, અવધપુરી રઘુ કુલમનિરાહો. સરયુ નદીના કિનારે અયોધ્યા નામની નગરી છે. રઘુકુલ મુનિ રાજા દશરથ ત્યાં રાજ્ય કરે છે. ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, મતિમાં સારંગ પાણી છે. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 પત્ની છે. કૌશલ્યા એ ધર્મ પત્ની છે, સુમિત્રા અને કૈકેયી 2 ભોગ પત્ની છે. કૌશલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પુનિત, પતિ અનુકૂલ પ્રેમ દટ હરિપદ કમલ બેની. ચક્રવર્તી રાજાને સંપત્તિ છે, સન્મતિ છે, બધું છે, સત્તા છે, પણ એક વાતની ખોટ છે દશરથ રાજાને. શું? મારે દશરથ રાજાના પૂર્વજન્મની કથા બતાવી છે, પણ અત્યારે સમય નથી. બપોર પછીના સત્રમાં, આજે બોર પછી આમે રામકથા જ કરવાની, કારણ કે નિયમ છે. ભાગવતમાં 2 અધ્યાયમાં રામકથા છે, ટૂંકમાં છે. રામના જન્મ પછી રામકથા જ કરવી છે. બધું છે, સત્તા છે, સન્મતિ છે, સંપત્તિ છે, પણ એક વાતનું ખોટ છે. શું? સંતતિ નથી. ગાદી છે, પણ ગાદી ઉપર બેસનાર, એને ભોગવનાર કોઈ વારસ નથી. અને એમાં સંતતિનો અભાવ એક દિવસ ખટક્યો. દશરથજી મહારાજ બેઠા છે, મન ખિન્ન થયું.
કે જે ગાદી ઉપર બેઠો છો એ ગાદીનો બેસનાર કોઈ વારસ નથી. મારા જીવનમાં શું ભક્તિની ખોટ છે? શું મારો વંશ અહીંયાથી અટકી જવાનો? અને રાજા ગયા ક્યાં? ગુરુ ગૃહે. ગુરુ ગૃહ ગયે તું રત મહિપાલા, ગુરુ ગૃહ ગયે તું રત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. જો પ્રજાનું સુખ દુઃખ છે ને એ કોઈ રાજા પૂછે, પણ કોઈ રાજાનું સુખ દુઃખ છે ને એ તો બાપ કોઈ સદગુરુ જ પૂછી શકે. અને આવ્યા છે ગુરુ વશિષ્ઠજી મહારાજની પાસે. વશિષ્ઠજી મહારાજને કીધું, પ્રભુ આપની કૃપાથી બધું છે, પણ એક વાતની ખોટ છે. અમારું કુળ રઘુ પછી રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યું છે. શું આ રઘુવંશ મારાથી અટકી જશે? વશિષ્ઠજી મહારાજે કીધું, ઉતાવળ ન કરો, ધીરજ રાખો. તમારે ત્યાં પુત્રના જન્મ થશે, વળી એક નહીં 4 પુત્ર થશે, અને કોઈ સામાન્ય નહીં, ત્રિભુવન વિદિત થશે. એક કામ કરો, જાઓ શૃંગી ઋષિને બોલાવો અને પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરો. પુત્ર કામેષ્ઠી યજ્ઞ શરૂ થયો. શૃંગી ઋષિ શિષ્ટ બોલાવા, શૃંગી ઋષિ શિષ્ટ બોલાવા, પુત્ર કામ શુભ જગ્ય કરાવા, પુત્ર કામ શુભ જગ્ય કરાવા. પુત્ર કામેષ્ઠી યજ્ઞનો પ્રારંભ થયો છે. સ્વાહા સ્વાહા સ્વાહાથી આહુતિ અપાય છે. તમામ દેવતાઓ આવ્યા છે. શૃંગી ઋષિ આજ યજ્ઞ કરાવે છે. અને એ વખતે યજ્ઞ કુંડની અંદરથી હાથની અંદર ચરુનો પ્રસાદ લઈને સાક્ષાત ભગવાન અગ્નિનારાયણ પ્રગટ થયા છે. બોલીએ શ્રી અગ્નિનારાયણ દેવ કી જય. યજ્ઞ નારાયણ દેવ કી જય. અગ્નિનારાયણ પ્રગટ થયા. ચરુનો પ્રસાદ પોતાના હાથમાં હતો, એ ગુરુ વશિષ્ઠજી મહારાજના હાથમાં હતો. વશિષ્ઠજી મહારાજે ચરુનો પ્રસાદ દશરથજી મહારાજના હાથમાં. દશરથજી મહારાજને કીધું, દશરથજી મહારાજને કહેવામાં આવ્યું, આ ત્રણેય રાણીઓને સરખા ભાગે વેચી દે. દશરથજી મહારાજે ચરુનો પ્રસાદ હતો એમાંથી એક ભાગ માં કૌશલ્યાને આપ્યા, બીજો ભાગ જે વધ્યો એના 2 ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાને આપ્યો, એક ભાગ માં કૈકેયીને આપ્યો.